અરે ઓલા શું થયું? મેં તને ફોન કર્યો તો ગાડી જોવા આવવાનો તો તું ગઈ હતી કે નહીં બતાવવા? હા આવ્યો તો ને, ગઈ તી ને હું નીચે. તો ક્યાંય દેખાતો જ નથી. હું ફટાફટ આવ્યો એટલા માટે. અરે ઈ આવ્યો તો એ મને કીધું કે છેલ્લે કેટલામાં દેવાનું છે, તો મેં કીધું 1 લાખમાં. અરે 1 લાખ હોય કાંઈ ગાડીના? મેં એને 30,000 રૂપિયા કીધા હતા, તે 1 લાખ કહી દીધા. હોયો જાય નહીં, થોડો ઉભો રહીએ. તને એટલી ખબર નથી પડતી કે મને થોડીક ખબર હોય ગાડીની, મને તો એમ કે થોડાક વધારે પૈસા આવે તો મેં 1 લાખ કીધા. અરે 1 લાખમાં તો નવી આવે, કાંઈ ઠોઠિયાને કાંઈ 1 લાખ નો આપે કોઈ. 30,000 મેં એને કીધા હતા. કે મને થોડીક ખબર હોય કે તમે એને 30,000 કીધા, તો તમારે જ બધું કરે ને, કે હું કઈ ગાડીનો ધંધો કરું છું લેવા વેચવાનો, એ મને ખબર હોય. તને એટલી તો ખબર હોય ને કે એટલે આના 1 લાખ રૂપિયા ના હોય હવે ગાડી. અરે પણ મને તો એમ કે થોડાક વધારે પૈસા આવે એટલે મેં 1 લાખ રૂપિયા કીધા. તો પાછો ઉભો ના રહ્યો, ભાઈ ગો સીધો. માંડ માંડ બોલતો તો મેં કેટલી મહેનત પછી મળ્યો તો તેને મોકલી દીધો. હવે ક્યાંથી આ વેચાય? તારા જેવું બુદ્ધિ વગરનો રહ્યો છે. 1 લાખ કીધા ની સાંભળીને હોયો છે. એને એટલી ખબર નહીં પડી કે આને 1 લાખ રૂપિયા ના હોય, આને ખબર જ નથી પડતી ભાવ કેવો. તો મારી જેમ કેમ બુદ્ધિ વગરનો? મેં તો વધારે પૈસા હાટું થઈને કીધું, તો તમારે આવી જાવ તો ને, તો તમારે રખડતું ના રહેવાય ને. તને બુદ્ધિ વગરની હોય એટલે ખબર ના પડી કે આવા ગાડાને કઈ 1 લાખ રૂપિયા ના હોય. તો આપણે ઈ હતો ને નીચે, ત્યાં આવી જવાય, તો વાત કરી લેવાય. 2 સેકન્ડ મારે મોડું છે એમાં તો આવજે પથારી ફેરવી નાખી. હોયો કેવો હતો? માંડ માંડ એકલો ગોઈતો તો. હવે પાછો ક્યાંથી ગોતવો મારે? 2 મિનિટ મોડો આવ્યો કેતો બાફી માર્યું હાવ બધું. કાંઈ બાફી નથી માર્યું હજી તો, પણ હું એને કહું છું તો એ કીક મારીને ભાગ્યો. અરે પણ ક્યાંથી ઉભો રહીએ? ઉભો થોડો રહીએ છે? ભાવ જ એવો કહી દીધો 1 લાખ રૂપિયા. ઈ પછી ઉભો રહીએ કાંઈ? એક પહેલી વખત જિંદગીમાં કામ હોઈપો તો ઈ કે હરખું ના કરી. હા, બહુ ખોટી હોશિયારી કરો માં. તમારે વેચવી તો ગાડી જ છે ને, બહુ છે ને બોલ બોલ કરો માં. તમારી ગાડી છે ને, મારા ભાઈને કહેશે 2 દિવસમાં વેચી નાખશે. અરે ક્યાં વેચી મારશે? મને વેચી નાખશે, મને એવું લાગે છે. શું વેચશે? તમારી ગાડી વેચ નાખશે. ખાલી તમે છે ને 50% કમિશન આપી દેજો, તમારી ગાડી વેચાઈ જાય. એટલે 50% નહીં, હોય 100% લઈ જાય ને. કઈ હાથમાં કઈ નહીં આવે, કઈ નહીં વધવા. એક તો હારું તમારું કામ કરે છે, એની બધે ઓળખાણ છે, તમારી ગાડી વેચાઈ નાખે, તમે પાછા એવું બોલો. ક્યાં ઓળખાણ છે એની? ચોર બજારમાં ઓળખાણ નહીં છે, બીજે ક્યાં ઓળખાણ છે? એટલે હું તમને અમારા ઘરના ચોર લાગે છે બધાય? આખા તારા ઘરના નથી કહેતો, ખાલી તારા ભાઈ નું કઉ છું, બધાનું થોડું કઉ છું. હા, તમને તો બધાનું કે કયો જ નહીં ને. મારા ભાઈ હું તમને ચોર દેખાય છે? અરે ચોર બજારમાં એની ઓળખાણ નહીં છે એમ કઉ છું. હું તમને અમે બધા ચોર લાગે છે એમ? અરે તું તારી ઉપર ઓઈડમાં ત્યાં કેનું કીધું? તારા ભાઈ નું કીધું એનું કઉ છું ખાલી. હા, તો મારા ભાઈ અમારા ઘરમાં જ આવે છે. તમારી ગાડી વેચવી હોય તો વેચો, ના વેચવી હોય તો કઈ નહીં. મારા ભાઈ કઈ નહીં કરે. તો સારું કામ કરવા આવે તો ખોટું ખરાબ કેવું બધાયનું. અતિ સારું રહેવા દે, વેચી નાખી. 6 મહિનાથી ગાડી વેચવા બહાર પાડી કે 6 મહિને એક ગ્રાહક લેવા ખોટી હોશિયારી કરે છે. 6 મહિને એક આવ્યો એને જે બરબરો કાઢી મૂક્યો, ક્યાં કઈ રહેવા દીધું? તો પછી ખોટી હોશિયારી ના કરવા જવાય. તેવડ ના હોય ને કાંઈ તો. એ તો હું મળી ને એ સારું કહેવાય તમને. પણ એ બધા એવું જ કેતા હોય, ગમે ત્યાં જાવ ને એવી જ વાતો કરે બધા. બીજી મળી હોત તો ખબર પડત કે ગાડી વેચી હકતા બધા નથી. એવું જ કહે કે બીજી મેળી હોય તો ખબર પડે. શું હા. ખબર પડે? હા, એક ગાડી વેચવા 30,000 રૂપિયા નો મેં કયુંનો વેચું છું, એટલે 1 લાખ રૂપિયો કઈ બેઠી. ઓલો વિચારતો એ કાઢો હું આ ક્યાં પૂગી ગયો, આ કોની ન્યા આવી ગયો? હા, તો ખોટી હોશિયારી કરે ને, તો તમારે મને કહી દેવાય કે મેં એને 30,000 કીધા છે. આ તો આપણે સારું કરવા જાય ને પાછા ઉપરથી આપણી ઉપર બધું કરે. કીધું તો તમે મને કે મેં 30,000 કીધા, તો તું 30,000 કહેજે એમ. તને એટલું તો વિચાર આવે ને, હવે ટોટિયાના કોણ 1 લાખ રૂપિયા આવે એટલી તો ખબર પડે ને. એ ગોબા જેવો રહ્યો, વયો જ ગયો કીક મારીને. 2 મિનિટ ઉભો ને ઉભો રહે, કઈક વાત કરે તો કઈક કહું ને હું એને. પણ તું ગોબા જેવી છો, ઈ ગોબા જેવો નતો. હવે ઈ તે એવી વાત કરી તો ઉભો રહીએ. કોઈ 1 લાખ રૂપિયા કીધા થોડો ઉભો રહીએ ઈ કાઈ. આ કોઈ ગોબા જેવું નથી. વેચો તમારે વેચવું હોય તો ગાડીમાં, અમારે કઈ જરૂર નથી. હા, એક તો મારો ટાઈમ હું કીધું તું જાય હું વેચી લે. હો, ખબર છે બહુ હોશિયારી કરતા. એક તો મારો ટાઈમ બધો બગાડ્યો ને. વેચજો વેચવી હોય તે મારે શું